મિત્રો, હું દિલીપભાઈ શાહ. આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1માં આજે 1.5 મુદ્દો એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યાની ગણતરી વિશે આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે એકમ કોષ શું છે? તો કે સ્ફટિક લેટિસમાં જે નાનામાં નાની રચના, જેનું વારંવાર આપણે પુનરાવર્તન કરીએ છીએ, એ આ પુનરાવર્તન પામતી રચનાને આપણે એકમ કોષ કહીએ છીએ. દાખલા તરીકે આપણે વાત થઈ હતી કે આ ભોંતળિયા ઉપર ટાઇલ્સ એટલે કે લાદી લગાડવામાં આવેલી છે. તો આખી આ જે સમગ્ર રચના જે બની છે, આ સમગ્ર રચનાને આપણે સ્ફટિક લેટિસ તરીકે ઓળખીએ છીએ. તો તેમાં નાનામાં નાની પુનરાવર્તન પામતી રચના આ એક ટાઇલ્સ છે. એના જેવી જ બીજી ટાઇલ્સમાં પુનરાવર્તન થાય. આ પુનરાવર્તન પામતી આ રચનાને આપણે દરેક પુનરાવર્તન પામતી રચનાને એકમ કોષ કહીએ છીએ. તો આવા અનેક એકમ કોષ ભેગા થાય. આપણે બીજી રીતે કેવું હોય તો આપણે કહી શકીએ કે આવા અનેક એકમ કોષના ભેગા થવાથી સ્ફટિક લેટિસ બને છે. હવે જ્યારે આપણે આવી રીતના સ્ફટિક લેટિસ બનતા હોય છે ત્યારે દરેક સ્ફટિક લેટિસમાં કોઈ આપણે બિંદુ છે, કોઈ આપણે બિંદુ બતાવીએ. એ બિંદુ શું બતાવે છે? તો કે ઘટક કણ. ઘટક કણ એટલે શું? અણુ, પરમાણુ કે આયન, એટલે જેનાથી પદાર્થ બનેલો છે. પદાર્થ અણુથી પણ બનેલો હોઈ શકે, પરમાણુ કે આયનથી પણ બનેલો હોઈ શકે. તો જેનાથી બનેલો છે એ ઘટક કણ એ આપણે દરેક લેટિસ સ્થાન એટલે કે લેટિસ બિંદુ દ્વારા આપણે દર્શાવતા હોઈએ છીએ. મિત્રો, આપણે હવે જ્યારે જુદા જુદા પ્રકારની એકમ કોષની રચનાનો અભ્યાસ કરતા હોય ત્યારે દરેક એકમ કોષમાં કેટલા પરમાણુની જરૂર પડશે, અથવા તો તે એકમ કોષની રચના થાય ત્યારે એકમ કોષની રચનામાં કેટલા પરમાણુ સમાયેલા છે આપણે પરમાણુ તરીકે આપણે વિચારીએ. તો એ ઘટક કણ અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અને આયન હોઈ શકે. પણ આપણે અત્યારે આપણે વિચારી લઈએ કે અણુ કે આયન નથી અને માત્ર શું છે તો કે પરમાણુ છે. તો આજે આપણે સમઘનીય રચનામાં આપણે ભણ્યા છીએ કે 3 પ્રકારની મુખ્ય લેટિસ રચના જોવા મળે. કઈ 3 પ્રકારની જોવા મળે? સાદી એટલે કે પ્રિમિટિવ, બીજો પ્રકાર અંતઃકેન્દ્રિત અને ત્રીજો પ્રકાર ફલક કેન્દ્રિત. તો મિત્રો, અત્યારે આપણે સાદી એટલે કે પ્રિમિટિવ એકમ કોષમાં પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુની જરૂરિયાત રહેશે અથવા કેટલા પરમાણુ સમાયેલા છે તેની હવે આપણે ગણતરી કરવા માટે જઈ રહ્યા છીએ. બરાબર છે? મિત્રો, જ્યારે આપણે સૌથી પહેલા આજે સમઘનીય રચનામાં વાત કરીએ કે આદિમ અથવા પ્રિમિટિવ ઘન એકમ કોષની જે રચના છે એ સાદી અથવા પ્રિમિટિવ ઘન એકમ કોષમાં એની રચનાને યાદ કરી લઈએ તો એ રચનામાં સમઘનના 8 ખૂણે એટલે કે ઉપરના 4 ખૂણે 4 ઘટક કણ અને નીચેના 4 ખૂણે 4 ઘટક કણ, એમ કુલ 8 ઘટક કણો એ ગોઠવાયેલા હોય છે. હવે જે આપણે આ બિંદુ બતાવીએ છીએ તો એ બિંદુ ઘટક કણના એટલે કે પરમાણુના કેન્દ્રના મધ્યમાન સ્થાન, એટલે કેન્દ્ર એટલે કે એનું મધ્યમાન સ્થાન બતાવે છે. તો આમાં પરમાણુ તો આવેલો છે, તો પણ આ એનું શું બતાવે છે? ઘટક કણનું કેન્દ્ર એટલે કે મધ્યમાન સ્થાન બતાવે છે. તો આમ આદિમ એટલે કે પ્રિમિટિવ એટલે કે સાદા ઘન એકમ કોષની રચનામાં સમઘનના 8 ખૂણે, ઉપરના 4 ખૂણે 4 અને નીચેના 4 ખૂણે 4, એમ કુલ 8 ઘટક કણો આવેલા હોય છે. તો આપણે એમ કહીએ કે એમાં 8 પરમાણુ આવી ગયા છે તો એ વાત ખોટી કહેવાય. એમાં ખરેખર આ જે એક પરમાણુ એટલે કે એક ઘટક કણ છે એ સમગ્ર એક એકમ કોષમાં નથી આવેલો, એનો 8મો ભાગ આવેલો છે. હવે આપણે એ વિચારીએ કેવી રીતના 8મો ભાગ જ આવેલો છે. તો આ રચના સમજવા માટે અહીંયા આપણે જોઈએ કે આ જે સાદો ઘન એટલે કે આપણે આ જે રચના છે મિત્રો, એમાં નીચે 4 પરમાણુ, ઉપર 4 પરમાણુ હોય. એટલે આ જે મેં તમને રચના બતાવી છે એ અવકાશ ભરતી રચના કહેવાય છે. જ્યારે મેં આ તમને તમારી સામે આ બોર્ડ ઉપર રચના દોરી છે, ખુલ્લી ભરતી રચના કહેવાય. તો આ ખુલ્લી રચના અને આ સાદી ભરતી રચના જે છે એટલે અવકાશ ભરતી રચના, તેમાં આપણને ખ્યાલ છે કે નીચે 4 પરમાણુ, ઉપર 4, તો આમ 8 પરમાણુ આપણને આવવાનો આભાસ થાય. પણ વાસ્તવમાં ખરેખર એક એકમ કોષમાં 8 પરમાણુ આવેલા હોતા નથી. તો હવે આપણે જોઈએ કે કેવી રીતના તો એની હકીકતમાં રચના થતી હશે. તો જ્યારે આપણો જે એક પરમાણુ છે ખૂણા ઉપરનો, એ ખૂણા પરનો પરમાણુ 8 ઘન
એકમ કોષમાં એટલે કે સાદા પ્રિમિટિવ ઘન એકમ કોષમાં સંકળાયેલો છે. અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે નીચેના 4 એકમ કોષમાં એનું સ્થાન દર્શાવે છે, તેવી જ રીતના ઉપર 4 માં આવેલું છે. એટલે આ જે એક ઘટક કણ છે એ 8 એકમ કોષ સાથે સંકળાયેલો છે. તમને એની માટે રચના જોવા માટે તમને આ મોડલ્સ ઉપર તમે જોઈ શકો છો કે આ રચના તે સંપૂર્ણપણે એની દૃષ્ટિગોચર થાય છે કે અહીંયા જે વચ્ચેનો પરમાણુ છે આ 1 2 3 4 એટલે નીચે 4 અને ઉપર 4 એટલે એમ 8 એકમ કોષ સાથે સંકળાયેલો છે. તમારા આ રચનાની ઘરે બેઠા જો કલ્પના કરવી હોય તો તમે એમ વિચારી શકો છો કે તમારા ઘરમાં નીચે 4 રૂમ છે, ઉપર 4 રૂમ છે અને તે ચારેય રૂમની વચ્ચેનો જે ખૂણો છે ત્યાં ઘટક કણ આવેલો છે. તો એનો અર્થ શું થયો કે આ ઘટક કણ આપણે કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો છે તો કે આ એક એકમ કોષ 2 3 4 ઉપર પાછા 4 એટલે ગણશું તો 1 2 3 ને 4 ઉપર 4 નીચે 4. તો ટૂંકમાં આ પરમાણુ જે છે આ ઘટક કણ છે એ 8 સાથે સંકળાયેલો હોવાથી એનો 8મો ભાગ એક એકમ કોષમાં આવેલો છે એમ કહેવાય. બરાબર, આપણે આ રચનાનો 8મો ભાગ જે છે એ એક એકમ કોષમાં આવેલો છે એમ આપણે કહી શકીએ. તો હવે એનો 8મો ભાગ આવતો હોય તો આપણે એને જો દર્શાવીએ તો પરમાણુમાં આ જે મેં છે તો એક પરમાણુ લીધો તો એનો 1/8 ભાગ તમને દર્શાવેલો છે. દરેક વખતે આ જે રચના છે એનો 1/8 ભાગ હોય તો તમે આ રચનામાં તમે જોઈ શકો છો કે આ 1 2 3 ને 4 અને આ નીચેના 4 ઘટક કણો થયા અને ઉપરના 4 થયા તો એમ 8 ઘટક કણના 1/8 ભાગ છે એટલે ખૂણા આ રચનામાં તમે જોશો તો ખૂણા કેટલા પડે છે તો કે 8. બરાબર, અને દરેક ખૂણા ઉપરથી આપણને કેટલાનો ભાગ મળવાનો છે તો કે 1/8 ભાગ મળે છે. તો કુલ પરમાણુની સંખ્યા એટલે આ બધા જ ભેગા થયા આપણા 1 2 આ 3 4 5 6 7 અને 8 આપણે 8 આપણે લઈ લીધા એટલે આ રચના તમારી થઈ ગઈ આ. હવે એની માટે આપણે વાત કરીએ કુલ પરમાણુ કેટલા થશે તો આપણે એની ગણતરી કરવી છે પરમાણુની સંખ્યા. તો 8 ખૂણા અને એમાંથી આપણે દરેક ખૂણા પરથી આપણને કેટલાનો ભાગ મળે છે તમે મિત્રો જોઈ શકો છો કે ઘનની અંદર આ પરમાણુનો 1/8 ભાગ, કારણ કે એક પરમાણુ 8 સાથે સંકળાયેલો છે એટલે એક પરમાણુના 8 ટુકડા થાય છે. તો આપણે એમ કહી શકીએ 1/8. કેમ તો કે દરેકના 8 ભાગ થયા એટલે તો બરાબર, એટલે ખૂણા પરના પરમાણુના બરાબર ખૂણાના પરમાણુનો 1/8 ભાગ આમાં આવશે. તો આપણે આમ તમે વિચારો તો કુલ એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવ્યો એમ કહી શકીએ. બરાબર, એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવ્યો એમ કહી શકાશે. તો ખૂણાના પરમાણુનો કેટલામો ભાગ આપણને અહીંયા મળ્યો મિત્રો તો કે 1/8. એવા કેટલા ખૂણા છે 8 એટલે એવા 8 આ ટુકડાને ભેગા કરો, 8 ટુકડાને ભેગા કરો એટલે એક મારો પરમાણુ મળશે એટલે કે એક આખો દડો તૈયાર થશે. તો મિત્રો આવી સ્ફટિક રચનામાં જ્યારે તમે જોતા હો ત્યારે તમે સ્પષ્ટ આ તમારે ગણતરી આવી રીતના કરવાની રહે છે. તો હવે આપણે બીજા પ્રકાર ઉપર જઈ રહ્યા છીએ. હવે જે બીજો પ્રકાર છે 5.1.2 અંતઃકેન્દ્રિત એકમ કોષ અથવા તો સમઘનીય રચના. એકમ કેન્દ્રિત એકમ કોષ અથવા તો સમઘનીય રચના. તો આપણે પહેલા તો અંતઃકેન્દ્રિત રચના કોને કહેવાય એ આપણે ફટાફટ વિચારી લઈએ કે જે આપણે સાદો ઘન લેતા હોઈએ. મિત્રો હું જે દોરું છું ફટાફટ તમે કેવી રીતના દોરી શકાય એ પણ તમે સાથે જોતા રહેજો કે તમારે ઘન દોરવો છે પેલા બે ચોરસ લઈ અને 4 ખૂણાને સામસામે તમે જોઈન્ટ કરી દેશો તો આ 8 ખૂણે 8 પરમાણુ તો હોય એટલે 8 ખૂણે 8 પરમાણુ તો હોય. એ ઉપરાંત ઘનના મધ્યમાં સ્થાન એટલે ઘનના કેન્દ્રમાં એક પરમાણુ એટલે કે ઘટક કણ આવે તો આપણે આ રચનાને અંતઃકેન્દ્રિત ઘન તરીકે ઓળખીએ છીએ. આ અંતઃકેન્દ્રિત ઘનનો આજે આપણે મોડેલ્સ છે તો
એના ઉપરથી તમે જોઈ શકો છો કે નીચેના 4 ખૂણે 4 અને ઉપરના 4 ખૂણે 4, એમ આપણે 8 ખૂણે 8 પરમાણુ છે. ઉપરાંત ઘનના મધ્યમાન સ્થાન ઉપર એક ઘટક કણ આવેલો છે. તો હવે આપણે આમાં કુલ કેટલા પરમાણુ આવેલા છે એની ગણતરી કરવી છે. તો તમે મિત્રો સહેલાઈથી જોઈ શકો છો કે આમાં 2 પ્રકારના ઘટક કણો છે, એક ખૂણાના અને એક મધ્યમાન સ્થાનનો. તો આ મધ્યમાન સ્થાનનો જે પરમાણુ છે એ તો ઘનની વચ્ચોવચ્ચ છે. એટલે સમગ્ર રચનાને જો તમે વિચારવા બેસો તો તમે આ ખુલ્લી રચના સિવાય તમે આ જે બીજી રચના તમે આકાશમાં તમે જો કે અવકાશ રચનામાં તમે આ જોશો તો 8 ખૂણતા પરમાણુ છે, પણ આ જે પરમાણુ છે મધ્યમાન સ્થાન ઉપર આવેલો છે. અને જે મધ્યમાન સ્થાન ઉપર આવેલો જે પરમાણુ છે એ તો ઘનની બરાબર વચ્ચોવચ્ચ હોવાથી તમે એમ કહી શકો કે ઘનની મધ્યમાં હોવાથી તમે એ તો પરમાણુ એનો જ વચ્ચેનો છે, એટલે આખો અંદર સ્ફટિકમાં જ આવેલો છે, એકમ કોષમાં આવેલો છે. તો આપણે આ પરમાણુ અંદરની બાજુએ આવેલો છે, તો એને હું દર્શાવવા જાઉં તો તમને બીજી રીતે બતાવું કે ચાલો આપણે જો અહીંયા મેં આ બતાવ્યા છે તો અહીંયા વચ્ચે સ્પેસ રાખી છે, આ પરમાણુઓ વચ્ચે 4 વચ્ચે જગ્યા છે, આ વચ્ચે પૂઠા દેખાતા હશે તમને. એવી રીતના અહીંયા પણ મેં જગ્યા રાખી છે. તો આ 4 ખૂણે 4 ઉપર 4 ખૂણે 4 અને મધ્યમાં 1. તો આ જે મધ્યમાં એક પરમાણુ આવેલો છે તો ઘનની વચ્ચોવચ્ચ છે, એટલે એના કોઈ ભાગ થશે નહીં. જ્યારે આ ખૂણાના પરમાણુ છે એ 8 સાથે સંકળાયેલા હોય અને 8 સાથે સંકળાયેલા હોય એટલે એના ભાગ થશે. તો હવે મારે દર્શાવવું છે તો 2 પ્રકારના પરમાણુ છે. એટલે ખૂણાના જે પરમાણુ છે તો ખૂણા કેટલા છે બરાબર તમે વિચારશો તો ખૂણા પરથી પ્રાપ્ત થતા પરમાણુ તો ખૂણા 8 છે બરાબર. અને એમાં 1/8 ભાગ દરેક પરમાણુનો આપણને મળશે. એટલે દરેક ખૂણાના પરમાણુનો ખરેખર દરેક ખૂણાના પરમાણુનો 1/8 ભાગ આપણે લેવાનો છે. ખરેખર 1/8 ભાગ આપણે છે એટલે અહીંયા લખીએ તો વધારે સારું કે આપણને પાઠ્યપુસ્તકમાં એમાં આગળ લખે છે કે દરેક ખૂણાના પરમાણુનો 1/8 ભાગ, એવા 8 ખૂણા. તો આપણે 8 કેન્સલ થશે એટલે ટૂંકમાં 8 ટુકડાને ભેગા કરશો એટલે એક પરમાણુ પ્રાપ્ત થશે. આ ઉપરાંત આમાં કયો પરમાણુ આવેલો છે મધ્યમાન સ્થાન, એટલે કે કેન્દ્રનો પરમાણુ, એટલે અંતઃકેન્દ્રિત પરમાણુ બરાબર. તો અંતઃકેન્દ્રિત પરમાણુ એક છે એટલે તમે મિત્રો કુલ પરમાણુની વાત કરો તો કુલ પરમાણુ ખૂણાના પરમાણુ 1 અને અંતઃકેન્દ્રિત 1 એટલે આ 1 અને આવા 1/8 આ 1/8 બરાબર. આ દરેક ના કેટલા ભાગ થવાના છે 8 બરાબર. તો આ 1/8 વાળા 8 લ્યો એટલે આ બધાનો સંયુક્ત કરવાથી આપણો એક પરમાણુ થયો બરાબર. અને એક પરમાણુ આ વચ્ચોવચ્ચનો એટલે કુલ પરમાણુની સંખ્યા 2 પરમાણુ થયા. તો 2 પરમાણુ પ્રતિ એકમ કોષ, 2 પરમાણુ પ્રતિ એકમ કોષ આવેલા છે એમ તમે કહી શકશો. એટલે આ ખાસ તમારે સમજવાનું છે કે આ અંદર હતો, પણ હવે ફલક કેન્દ્રિત હોય તો શું થાય એ હવે આપણે ત્રીજી રચનામાં જોઈએ છીએ. મિત્રો હવે ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ એટલે કે FCC માં પરમાણુ પ્રતિ એકમ કોષ કેટલા હોય છે હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ. ત્યારે પેલા ફલક એટલે શું તો કે બાજુ. આપણને ખ્યાલ છે કોઈ સમઘન હોય એટલે 6 બાજુ હોય. 4 તમે વિચારો તમે રૂમમાં બેઠા છો એ 4 રૂમની દીવાલ એ 4 બાજુ, ઉપરની છત એ 5મી બાજુ અને નીચેનું તળિયું એ 6ઠી બાજુ. તો આ 6 બાજુમાં બરાબર કેવી રીતના પરમાણુ ગોઠવાય, એમાં કેવી રીતના આપણે હિસ્સેદારી થાય આપણે સમજવી છે. તો પહેલા તો આપણને ફલકનો જે પરમાણુ છે બરાબર, તો ફલક એટલે આ બાજુ છે. તો બાજુમાં જે પરમાણુ આવશે એ તમે ગોઠવશો પરમાણુ બરાબર. તો આ પરમાણુ કેટલા એકમ કોષની સાથે ભાગીદારી થવાની તો કે આ એક એકમ કોષ અને બીજો આ. તમને બીજી રીતે સમજાવું કે આ એક મારું મકાન છે, આ બાજુવાળા તમારું મકાન છે. તો આ જે વચ્ચેની દીવાલ છે એ મારી કહેવાય. હું ધારું તો પાડી દઈ શકું તો કે ન પાડી શકાય, કારણ કે જેટલો મારો ભાગ છે એટલો જ તમારો છે. અડધી દીવાલ મારી કહેવાય, અડધી તમારી કહેવાય. તો એવી જ રીતના આ જે એકમ કોષમાં
જે ફલક ઉપર જે પરમાણુ આવશે બેનો હિસ્સો બનાશે. હું તમને એ રચના બતાવવા માટે તમારી સાથે વાત કરું કે જો આપણે આ જે રચના છે એમાં આ એક એકમ કોષ થશે, બરાબર. આ બીજો એકમ કોષ છે. હવે એમાં આ જે વચ્ચોવચ પરમાણુ આવશે તો વચ્ચોવચ એટલે અડધો તમને ડાબી બાજુ ને અડધો જમણી બાજુ સમઘનમાં વહેંચાયેલો સ્પષ્ટ દેખાશે. તો એવી જ રીતના તમે આ જે ઘનની રચના છે એમાં તમે જોઈ શકો છો કે આ જે પરમાણુ છે, આ દિવાલ છે, બરાબર. અહીંયા જે પરમાણુ આવવાનો છે, બરાબર, આ પરમાણુ બરાબર અડધો આ એકમ કોષમાં આવશે, અડધો આ બીજા એકમ કોષમાં જશે. તો આ બેની વચ્ચેનો છે એટલે અડધો હિસ્સો આપણને ફલકમાંથી પ્રાપ્ત થાય. આવું આપણે એટલે શીખવું જરૂરી છે કે આપણે ભણ્યા છે ફલક કેન્દ્રિત ઘન એટલે શું, કે ફલક કેન્દ્રિત ઘનની આપણે જો રચનાની વાત કરીએ ફલક કેન્દ્રિત ઘનમાં આપણને ખ્યાલ છે કે ઉપરના 4 ખૂણે 4 પરમાણુ આવેલા હોય, નીચેના 4 ખૂણે બીજા 4 પરમાણુ આવેલા હોય, એટલે કુલ 8 ખૂણે 8 પરમાણુ તો હોય જ છે અહીંયા, બરાબર. આ સિવાય જરાક જોઈ લે, દેખાય છે ને તમને આ બરાબર? તો હવે આ 8 ખૂણે 8 પરમાણુ તો આવેલા જ હોય. ઉપરાંત જો આ જે આપણી જે એક સાઈડ છે એના મધ્યમાન સ્થાન ઉપર એટલે બાજુના મધ્યમાન સ્થાને એક ગોળો આવેલો હોય એટલે કે પરમાણુ ઘટક કણ હોય તો એક સામેની સાઈડ હોય એટલે બંને દિવાલ ઉપર મધ્યમાન સ્થાનમાં એક આવ્યા, ઉપર એક હોય તો એક નીચે હોય તો એક આગળ હોય તો એક પાછળની બાજુ પરમાણુ આવેલો હોય. તો આમ તમે જોશો તો કુલ પરમાણુ બે પ્રકારના છે, ખૂણા ઉપર આવેલા છે અને ફલક ઉપર આવેલા છે. તો મિત્રો આપણને એટલો ખ્યાલ આવી જ જવો જોઈએ કે બે પ્રકારના પરમાણુ છે. તો આપણે પહેલું ખૂણા ઉપરની ગણતરી કરીએ તો ખૂણા કેટલા છે 8, એટલે 8 પરમાણુ થયા, પણ આખા નથી આવ્યા. તો કે એનો કેટલામાં આવ્યો છે તો કે ખૂણા પરના પરમાણુનો આપણને ખ્યાલ છે કેટલામો ભાગ હોય 8મો ભાગ. તો 8 8 કેન્સલ એટલે આવા 8 ઘટક કણોને એટલે 1 2 3 4 5 6 7 અને 8 8 ખૂણાના પરમાણુને ભેગા કરશો એટલે કેટલો પરમાણુ થશે? 1 પરમાણુ પ્રતિ એકમ કોષ આપણને મળશે. આ ઉપરાંત આ બાજુના પરમાણુ છે તો એ કેટલામો હિસ્સો આપશે? તો કે અડધો. હવે આપણને અડધો એવા કુલ કેટલા મળવાના? 6. તો કે ફલક કેટલી છે? કે 6 ફલક છે, ફલક 6 ગુણ્યા એમાંથી દરેકનો કેટલામો હિસ્સો મળવાનો? તો કે અડધો. તો કે ફલક પરના પરમાણુનો એક દૂતીયાંશ ભાગ, તો 2 ગુણ્યા બરાબર અહીંયા શું થશે? 2 તેરી 6. તો આ 3 એકા 3 એટલે કુલ કેટલા પરમાણુ છે? 3 પરમાણુ. તો આ ખૂણા અને ફલક બંનેના પરમાણુનો સરવાળો કરતા 1 પરમાણુ અને આ 3 પરમાણુ, તો કુલ પરમાણુ કેટલા થયા? 4. હવે આ ફલક કેન્દ્રિત ઘટનામાં તમને 4 પરમાણુ પ્રતિ એકમ કોષમાં આવેલા હોય એ બતાવવા માટે તમને આ મોડેલ્સમાં બતાવું છું મિત્રો. તો તમે સહેજ જો આપણી આ ફલક કેન્દ્રિત રચના છે. હવે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આ ખૂણાનો પરમાણુ છે જેનો 8મો ભાગ, આ 8મો ભાગ એટલે આવા 8 ભાગવાળા ઉપર 4 નીચે 4 એટલે કુલ 8 ભાગવાળા ભેગા થશે એટલે 1 પરમાણુ. હવે આ તમે સ્પષ્ટ જોઈ શકો આ અડધો પરમાણુ છે. જો આ તમને દેખાય ગોળો અથવા તો આપણે દડો લીધો છે તો દડાનો કેટલામો ભાગ થયો? અડધો. એવી રીતના તમે જુઓ મેં આ રચના ઓપન કરી નાખી છે, બરાબર. બાકી આ મૂકી દો ઉપર એટલે તમને આ દેખાશે ફલક કેન્દ્રિત રચના. તો આ ફલક કેન્દ્રિત રચનામાં તમે સ્પષ્ટ જોઈ શકાય છે કે અહીંયા આ અડધો, બરાબર. એવી રીતના પાછળનો અડધો, ડાબી સાઈડ, જમણી સાઈડ, ઉપર અને નીચે, જો બધાના અડધા એવા કુલ કેટલા થશે મિત્રો? તમે સ્પષ્ટ જુઓ, આગળ પાછળ એટલે 2 અડધા ભેગા થશે ગોળા એટલે 1 ગોળો થઈ જશે.
એવી રીતના ડાબો અને જમણાનું ભેગું થાય એટલે 1 અને ઉપર નીચેનું ભેગું કરશો એટલે 1, એટલે કે એવા કુલ આવા બાજુ ઉપરથી તમને દેખાય છે ને તમને આખી રચના, તમને ઓપન કરીને જ એટલે બતાવું છું, બરાબર. તો આ સ્પષ્ટ તમે કહી શકશો કે આમાં આ રીતની રચના જોવા મળશે. આ આપણો સાદો ઘન થયો, આ અંતઃકેન્દ્રિત થયો મિત્રો, બરાબર. અને આ ફલક કેન્દ્રિત રચનામાં આપણે જોઈ શકીએ છીએ. તો ફલક કેન્દ્રિતમાં તમે કહી શકશો કે અહીંયા પ્રતિ એકમ કોષ, બરાબર, પ્રતિ એકમ કોષ 4 પરમાણુ આવેલા હોય છે. તો હવે આપણે ત્યાંથી આગળ એક મુદ્દાની વાત કરશું. પ્રશ્નો લઈ રહ્યા છીએ, એમાં પ્રથમ પ્રશ્ન છે લેટિસ બિંદુની સાર્થકતા જણાવો મિત્રો. તો લેટિસ બિંદુની સાર્થકતા એટલે શું? તો કે લેટિસ બિંદુ કોને કહેવાય? તો લેટિસ બિંદુ છે એ એકમ કોષમાં પ્રત્યેક ઘટક કણ જે છે, બરાબર, એ ઘટક કણ અણુ, પરમાણુ કે આયન હોઈ શકે એનું સ્થાન દર્શાવે છે. અને આવા લેટિસ બિંદુઓને જોડવામાં આવે મિત્રો, જો આપણે જોડીએ છીએ તો તેનો આકાર સ્પષ્ટ થાય છે. આમ લેટિસ બિંદુની આ એની સાર્થકતા કહેવાય. બીજો પ્રશ્ન તમને આપણે લખાણ સંબંધિત પ્રશ્નોમાં મિત્રો આપ્યો છે કે એકમ કોષમાં લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ આપો. તો આપણને ખ્યાલ છે કે એકમ કોષમાં લાક્ષણિક પ્રાચલો કયા કયા હોય છે. તો એની વાત કરીએ તો સૌથી પહેલા એક આવશે શું? તો કે એના 3 ધારો આવે, બરાબર. આ એક ધાર તમે આ A કહેતા હોય તો એની બીજી ધાર B થશે અને આ ત્રીજી ધાર C થશે. તમે આવી રીતના વિચારતા હોય એકમ કોષમાં અહીંયા, તો આ એક ધારને તમે A કહેતા હોય તો આ B અને આ ત્રીજી ધાર C. એટલે ધારના માપ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આ ધાર 3 પ્રાચલ એટલે કયા 3 પ્રાચલ? ધારની લંબાઈ A, B અને C. હવે મિત્રો આપણે ભણ્યા છીએ કે આ ઉપરાંત બીજા 3 પ્રાચલો છે જેના ખૂણા તરીકે આપણે ઓળખીએ છીએ. તો એક ખૂણા આલ્ફા. તો આલ્ફા ખૂણો જે છે મેં તમને આની પહેલા શીખવાડ્યું હતું કે આલ્ફા ખૂણો ક્યાં આવેલો હોય છે, બરાબર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ધારો કે આપણે અહીંયા વાત કરીએ તો આલ્ફા ખૂણો ક્યાં આગળ આવેલો? બીજું બીટા અને ત્રીજો ગેમા. તો આલ્ફા જે ખૂણો છે મિત્રો એ B અને C ની વચ્ચેનો એ આલ્ફા થશે, બરાબર. તમે જો બીટાની વાત કરતા હો તો બીટા ખૂણો કોની વચ્ચે રચાશે? બરાબર. તો A અને C ની વચ્ચે બીટા અને A અને B ની વચ્ચે ગેમા, એટલે કે ઘણા ગામા બોલતા હોય, બરાબર. તો આવી રીતના આ કોની વચ્ચે રચાશે મિત્રો? યાદ રહી જશે. A અને B ની વચ્ચે કે B અને C ની વચ્ચે કોની વચ્ચે? તો આલ્ફા BC ની વચ્ચે, બરાબર. બીટા તો AC ની વચ્ચે અને ગેમા તો કે A અને B ની વચ્ચે. એટલે મેં તમને યાદ રાખવા માટે સરળ એક ટેકનિક આપી હતી કે આલ્ફા, બીટા અને ગેમા લખતા હો તો તમે સામે શું લખી નાખવાનું? A B C. તો અહીંયા આલ્ફા લખ્યો તો A ને કેન્સલ કરો તો કોની વચ્ચે આવવાનું? BC ની વચ્ચે. બીટાની વાત કરો એટલે બીટાને કેન્સલ કરો તો A અને C ની વચ્ચે. ગેમાની વાત કરવાની હોય તો A અને B ની વચ્ચે. તરત તમને મિત્રો ફટાફટ કરતા તમે એના જવાબ આપી શકશો. તો આવી જ રીતના બાકીના જે 2 લખાણ સંબંધિત પ્રશ્નો છે મેં તમને આની પહેલાના જે લેક્ચર લીધું હતું ત્યારે મેં તમારી સાથે વાત કરી હતી કે એના જવાબ આપણે શું આપી શકશું, બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે મળશું મિત્રો.